અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી બાળકનું અપહરણ થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી અને અલગ અલગ 16 ટીમો બનાવી પોલીસે બાળકની શોધખોળ કરતા આખરે પોલીસને સફળતા મળી હતી અને પાંડેસરા વિસ્તારમાંથી બાળકને સહી સલામત મુક્ત કરાવી મહિલાની અટકાયત કરી હતી। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીને મળવા આવેલા સંબંધીના 3 વર્ષના બાળકનું હોસ્પિટલના વોર્ડની બહાર રમતા ગુમ થયાની ઘટના બાદ સીસીટીવીમાં એક મહિલા બાળકને લઈ જતી દેખાઈ હતી, જે મામલે સુરત પોલીસ દ્વારા અલગ અલગ 16 ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમને આખરે કલાકો બાદ બાળકને શોધી કાઢવામાં સફળતા મળી હતી। પાંડેસરા વિસ્તારમાંથી બાળકને શોધી કાઢ્યો હતો। પોલીસે 3 વર્ષના બાળક શિવને શોધી કાઢી મહિલાની અટકાયત કરી હતી, તો બાળક સાથે પકડાયેલી મહિલા પોલીસ સામે આજીજી કરતી પણ વિડીયોમાં કેદ થઈ હતી। સમગ્ર ઓપરેશનનું પોલીસ દ્વારા વિડીયો પણ બનાવાયો હતો। તો આ અંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વધુ માહિતી આપી હતી। ગઈકાલે 25 જૂનના રોજ નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી એક 3 વર્ષ ઉંમરના એક બાળક ગુમ થયા છે એવા જાણકારી પોલીસના લગભગ કરીબ 5:30 વાગ્યાના આસપાસ મળી હતી અને આ બનાવ કરીબ 1 કલાક પહેલાંના હતા અને જ્યારે પોલીસને જાણ થઈ તાત્કાલિક જો ખડોદરા પોલીસ અને એસીપી પીઆઈ બધા લોકો ત્યાં જગ્યા પર પહોંચી ગયા અને એના પછી જો ક્રાઇમ બ્રાન્ચની ટીમ એસઓજીની ટીમો પર જો ઇન્ફોર્મેશન આપવામાં આવી અને તમામ ટીમો સાથે આ તપાસમાં લાગી ગઈ। તો જેટલા બી ટીમો હતી અલગ અલગ કુલ 23 જેટલી ટીમો બનાવવામાં આવી છે। આ સમગ્ર ટીમોના અલગ અલગ પ્રકારના કામોને વહેંચણી કરવામાં આવી। અલગ અલગ પ્રકારના જો ખાસ કરીને પહેલાં મારી પાસે હતા કે સીસીટીવી કેમેરા તાત્કાલિક જોઈએ કે આ બાળક બહાર નીકળ્યા છે કે નહીં કેમ્પસમાંથી। પછી ધીમે ધીમે જો કેમેરાઓ જોવામાં આવેલા તો ત્યારે એના એક લેડી સાથે આ બાળક લેડી એના હાથ પકડી લઈ જતી હોય એવા પ્રસ્તાવિત થયેલ, જેથી તાત્કાલિક જો ટીમો 1 by 1 આગળના કેમેરાઓ જોવાના, સાથોસાથ જો અમારા ટેકનિકલ એવિડન્સ કલેક્ટ કરવાના હોય છે, અમારા જે હ્યુમન ઇન્ટેલિજન્સ હોય છે કે આ પ્રકારના કોઈ લેડીને કોઈ જોયા હોય, આ પ્રકારના કામો ચાલુ થઈ। તો 23 ટીમ આખા સતત ગઈકાલથી આ બાળક જ્યારે આપણને મળ્યા તબ તક જો 24 કલાકથી વધુ ટાઈમ બિના કોઈ સોએ આ બધા ટીમો કામ કરતી હતી જો અને આમાં 1000 જેટલા સીસીટીવી કેમેરાના જોવામાં આવેલા અને કેમેરા એવું હોય છે કે એક સેકન્ડમાં અગર આપને ધ્યાન નથી આપો તો નીકળી જતા હોય જો સીન, તો એટલા કન્સન્ટ્રેશનના સાથે જો 1000 જેટલા સીસીટીવી કેમેરાઓના જોઈને લિંક પૂરી કાઢવામાં આવી કે આ લેડી જો આપણે આરોપી છે, આ ક્યાંથી એ મતલબ બસોમાં બેસી જો સિટી બસમાં બેસીને આવે છે, ક્યાં ઉતરે છે, કઈ રીતે પેદલ જાય છે, પૂરા રૂટ પ્રસ્તાવિત કરતે કરતે અમે લોકો જો ત્યાં પહોંચ્યા કે બેસ્તાન આવાસ જો પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે ત્યાં સુધીને આપણે લોકેશન મળી। પછી જો અમારા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જો અમે આજ કેમેરાઓમાં અમુક લોકોને જો અમે સસ્પેક્ટ લાગતા હતા એના મારફતે અમે જોયા તો એના લોકેશન મળી। પછી તાત્કાલિક જો ટીમો પૂરા ચારો બાજુ ત્યાં વિસ્તારના જો નાકાબંધી કરીને કે અમે લોકો તમામ પ્રકારના જો નેગેટિવ ધારણાઓ સાથે કામ કરતા હતા કે કોઈ આ પ્રકારના ઘટિત બનાવ નહીં બને એના ધ્યાનમાં રાખીને તમામ પ્રિકોશન લઈને બાળક હેમખેડ આપણને મળે અને સાથોસાથ કોઈને નુકસાન નહીં થાય આ દિશામાં કામ કરીને જો ટીમો જો કામ કરી તો આ બાળકને સહી સલામત રિકવર કરવામાં આવેલા। આ અગાસી ઉપર આ લેડી જો આરોપી છે એના સાથે આ બાળક મળા આપણને જોઈએ અને ત્યારે એના જ્યારે બાળક રિકવર કરવામાં આવે અને આરોપી અને એના હસબન્ડ જો આરોપી લેડી છે એના હસબન્ડ જો છે જો ટ્રક ડ્રાઇવિંગના કામ કરતા હતા ત્યારે કોઈ કામ નથી કરતા, તો આ એના બી ખબર હતી, આ એના જો વાઈફ હતી એના પણ બતાવ્યા હતા કે અમે બાળક આ રીતે જો અમે સિવિલ હોસ્પિટલમાંથી ઉપાડીને લઈ આવ્યા છીએ, છતાં જો આ કોઈને ઇન્ફોર્મ નથી કર્યા અને એકદમ રૂટીન ચાલતા હતા આ લોકોને। તો અત્યારે જો 2 આરોપી છે, અમારા ઇન્દ્રવલી રેખારામ જો એના હસબન્ડ છે અને જો પાનકુલ દેવી જો આરોપી મુખ્ય આરોપી જો બાળકને ઉપાડીને લઈ ગઈ આ છે જો અત્યારે એના જ ત્યાં ઘરથી જો એવું આપણને જાણવા મળ્યા જો અત્યારે આરોપી પ્રાથમિક પૂછપરછ બતાવે છે કે એનાથી એક દીકરી થઈ હતી અને બીજા વાઈફ એના હસબન્ડ અત્યારે બીજા વાઈફ 6 મહિના પહેલે કર્યા તો આ વાઈફ પાસે એક પહેલાં હસબન્ડથી જો એક બાળક હતા, તો મારે પાસે બાળક નહીં હતા એના માટે અમે બાળકને લઈ ગયા। લેકિન અત્યારે આ થિયરી પર અમે માનતા નથી, કારણ કે એના ઘરમાં ઓલરેડી એક બાળક હતો તો બીજા સાથે રહેતો બીજા બાળકની શું જરૂર હતી, સાથોસાથ 2-3 બાળકો ત્યાંથી ઓર અમે મળ્યા છે। તો અત્યારે આ લોકો ક્લેમ કરે છે કે એના બાળક છે, પરંતુ અમે ડીએનએ મેચ પણ કરાવીએ છીએ
અને આ પણ જોઈએ છે કે આ બાળક ખરેખર બીજા બાળકો બી એના છે યા કોઈ આ પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિ તો નથી થઈ રહી છે જોઈએ. આ સમગ્ર દિશામાં અમારી જો ટીમો છે, જો ક્રાઇમ બ્રાન્ચ ટીમ અને વડોદરા પોલીસની ટીમ કામ કરી રહી છે અને ટોટલ આ સમગ્ર ઓપરેશનમાં 23 ટીમમાં મોર દેન 200 લોકો છે. 10 લોકો કન્ટિન્યુ 24 કલાક જોડાયા હતા જોઈએ. 1000 से ज़्यादा અમે લોકો સીસીટીવી કેમેરા જોયા અને જેટલા બી લાખો કોલ ડિટેલ્સ બારેમાં જો એનાલિસિસ ચાલતા હતા તો કોઈ પણ પ્રકારના કસર આપણી સુરત સિટી પોલીસે બાકી નથી રાખી. અને હેમખેમ બાળક મળે આપણે માટે અમે લોકો સૌભાગ્યશાળી છીએ કે બાળક અમને સહી સલામત